હેલો મિત્રો, જય માતાજી। કેમ છો? મજામાં? મિત્રો આપણા ઘણા દિવસો પછી બ્લોગ બનાવી રહ્યા છીએ અને મિત્રો આ બ્લોગની અંદર હું તમને બતાવીશ કે અમારા તરુણભાઈના લગ્ન કર્યા અને લગ્નની કંકોત્રીઓ અને બધું કોઈના પગમાં આવે એના કરતાં પાણીમાં પધરાવવું સારું, તે માણેકધમને બધું પધરાવવા મારી મમ્મીને હું આવ્યા છીએ। મારી મમ્મીએ બધું પધરાવી દીધું છે, તમે મારા બ્લોગની અંદર જોઈ શકો છો મિત્રો। તમે જો બહુ દૂર દૂર સુધી કંકોત્રીઓ પધરાવી છે અને પાણીની અંદર જતી રહી છે મિત્રો, અને આ પાણીનો ધોધ ચાલુ છે, હું તમને બતાવીશ મિત્રો। મારા બ્લોગમાં બન્યા રહો અને જોતા રહો મિત્રો। મારી મમ્મીને પાણીથી બહુ બીક લાગે એટલા માટે મમ્મી કિનારા પર ઊભા છે અને પાણી તો બહુ દૂર દૂર સુધી છે, તમે જોઈ શકો છો। અને પાણીનો આટલો ધોધ ચાલુ છે મિત્રો। આ જગ્યા છે ગેરતપુરનું તળાવ છે મિત્રો। આ ત્યાં પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો મિત્રો। અને હું અને મારા મમ્મી બંને આવ્યા છીએ પધરાવવા માટે, અને મારા પપ્પાનો મસ્ત મજાનો ગોગા મહારાજનું બનાવેલું છે એટલે હું લઈ લઈશ મિત્રો પાછું, તમે જોઈ શકો છો। હું અને મારા મમ્મી બંને છીએ અને પધરાવ્યું મિત્રો। અચૂકથી તમારે પણ આવી રીતના કંકોત્રીઓ કોઈ આપે તો કચરામાં ન ફેંકવી અને એને પાણીમાં પધરાવી મિત્રો। કચરામાં ફેંકવાની નહીં, કારણ કે મિત્રો આપણે કચરામાં ફેંકીએ કંકોત્રી તો કોઈના પગમાં આવે અને એમાં આપણા શ્રી ગણેશ દાદાનો ફોટો હોય છે મિત્રો, તો આપણે કચરામાં નહીં ફેંકવાની। આવી રીતે કોઈ પાણીનો ધોધ હોય કે આવી રીતના પાણી વહેતું હોય, વહેતા પાણીમાં પધરાવી દેવાની મિત્રો। લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો, અને મિત્રો આગળ મારા મમ્મી બોલશે મારા બ્લોગની અંદર, એટલે તમે મારો બ્લોગ ચાલુ રહેશે મિત્રો। મેહુલભાઈની આઈડી બંધ થઈ ગઈ હતી પણ આમાં ચાલુ થશે। મેહુલભાઈની આઈડી ઘણા દિવસથી બંધ થઈ ગઈ હતી મિત્રો, તો હવે આઈડી ચાલુ થઈ ગઈ છે, એટલે આપણા હવે વિડીયો આવશે। જય માતાજી મિત્રો। તમે જોઈ રહ્યા છો આખા તળાવની અંદર કંકોત્રીઓ થઈ ગઈ છે મિત્રો। લગભગ 3-4 વર્ષથી જે કંકોત્રીઓ આવી હતી આપણે ફેંકી નહોતા દેતા મિત્રો, એને ભેગી કરતા હતા અને પછી આ રીતના પાણીમાં આપણે પધરાવી દઈએ છીએ મિત્રો। તો તમે જોઈ શકો છો કંકોત્રીઓ બધી જ પધરાવી દીધી છે, અને જો મિત્રો આ પાણી ચાલુ જ રહે છે રાત દિવસ મિત્રો। આટલા નજીકના એરિયાની અંદર કોઈને પધરાવા આવી રીતના કંકોત્રીઓ આવી હોય, ફેંકવી ના હોય, તો મિત્રો આ લોકેશન છે ગેરતપુર, મહેસાણા જિલ્લાનું ગેરતપુર ગામ છે, ત્યાં આ આવેલું છે તળાવ, ત્યાં પાણી આવે છે મિત્રો। તો કોઈ પણ મિત્રોને પધરાવી હોય તો મિત્રો પધરાવી દેજો। જય માતાજી। આપણે હવે તમને અહીંયા થોડા ફાઇટરિયા લગાવ્યા છે બતાવીશું, અને પછી આપણે તમને મારું બાઇક પડ્યું છે ત્યાં સુધી બ્લોગ બતાવીશું મિત્રો। તો ચાલુ રહો મારા બ્લોગમાં મિત્રો। આ જુઓ તમે સામે સુધી, આ છે મિત્રો તળાવનું પૂરું લોકેશન મિત્રો। અહીંયા આપણે આપણું બાઇક ઊભું કર્યું છે મિત્રો, તમે જોઈ શકો છો બ્લોગની અંદર મિત્રો। આ છે ગેરતપુર ગામ મિત્રો, તમે જોઈ શકો છો। આ છે ગામ તરફ જતો રસ્તો, અને મિત્રો આપણે જવાનું છે ઘર તરફ મિત્રો। રેલગાડી આવતી નથી ને આપણે તમને બતાવો આપણા બ્લોગની અંદર, આપણે નાળાની અંદર થઈને નીકળી રહ્યા છીએ, જોઈ શકો છો તમે મિત્રો। આપણી આઈડીની અંદર પ્રોબ્લેમ આવી રહ્યો હતો, એટલે આપણે લગભગ 4 મહિના પછી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, એટલે મિત્રો મારે બોલવામાં થોડી ઓકવર્ડતા પડે તો મિત્રો મને માફ કરજો, પણ હું બ્લોગ બનાવીશ હવે, અને મારા બ્લોગમાં મને થોડો સપોર્ટ કરજો મિત્રો। સપોર્ટ જેવો કર્યો તો આગળ એવું કરતા રહેજો મિત્રો, મારા બ્લોગ ચાલુ રહેશે। હેલો મિત્રો, આપણે ફાઇનલી એ બધું પધરાવીને આવી ગયા છે મિત્રો। આપણે આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ, મળીએ આવતા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી મિત્રો। અચૂકથી સપોર્ટ કરવાનું ના ભૂલતા। જય માતાજી મિત્રો।